ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું. હાર્દિક અને હાર્દિક ભાઈ. અત્યારે આપણે બીજો દિવસ છે ને પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. આ હાટું 1 2 3 4 અને 5 ઘેરા પીધા હતા કાલે. આ છઠ્ઠા ઘેરામાં આવે છે અને જાય છે. તો પીધેલ છે એમાં એમાં જાય અડધે ઓલા આપણે લગી પીધેલું છે ને જાય છે ભાઈ. ને આ 2 પવાના છે. પછી આપણે આ ધોરીઓ છે, ધોરીયામાં ઓલા પાણી લગી પાણી લઈ જવાનું છે. જો અહીંયા પાળ દેખાય ને ત્યાં લગી ના બીજી આંકડી છે એવું છે આમાં. અત્યારેમાં પાછી લાઈટ વહી ગઈ છે. અત્યારેમાં 2 વાર જઈને આવી છે અને જો ઓલા પણ પાણી પીક્યું છે ત્યાં લાઈટ વહી ગઈ. હવે અત્યારમાં લઈ જવા મળી છે. આજ તો જાય ને આવે જાય ને આવે જાય ને આવે જાય ને આવે જાય ને આવે. અત્યારમાં તો ગરમ કરી નાખે એવું લાગે ને કરવું શું. મારો ફજોલ પણ હિરકો કરતા આવીએ ભાઈ કે લાઈટ વહી જઈને કંટાળી ગયા મિત્રો. કાંઈ લાઈટ હિરકી આવતી નથી. અમારે કરવું તો કરવું શું. લાઈટ હિરકી અત્યારમાં તો પવન નહીં જવો છે. પવન અત્યારમાં જરી આવે પવન, એટલો બધો પવન નહીં. કાલના વ્લોગ જોતો, કાલના વ્લોગમાં કેટલો પવન ઉડેલો હતો. આજ એટલો બધો પવન નહીં તો એટલું પાણી લેટ નહીં આવતું. પીતું નહીં આ પાણી. બોલો એક કેરો અત્યારમાં પીધું આવે જ. અમે ધાબુ ભેળે છે ને આવ્યા છીએ અને હું છે રાહુલભાઈ, અશોક, ક્યાં અશોક અને રોઈ ધાબુ ભેળ્યા છે. આપણે લેટ તો નથી અત્યારે, પાવર કાપ આપી દીધેલો એટલે હવે પાણી તો રીજ્યું બંધ. આજો ભાઈ બાકાજી કે બોલો ધાબામાં જોઈએ. જો શરમ નહીં લાગે તો બ્લોગ બનાવીશું, નકર જેવું તેવું બનાવીશું તો રોડવી લેતો. બાકી તો આપણી ખેતી બરાબર જ છે. જો ભાઈ ખાવું થઈ જાય છે ભરવાનું. ઓ ભાઈ ભાઈ જો ફેમિલી અત્યારે જાબુ ભીડવાનું ચાલુ છે યાર. આપણે નાને એવું જાબુ છે, બધા કામ કરી રહે અને આપણે બ્લોગ બનાવી એવી. અશોકભાઈ ફોન જોવે છે. આવું કંઈક કામકાજ છે યાર.